organized by Gujarat Government Board, which is very helpful for our child. It will keep them activated during this summer vacation. It is very helpful. It will keep them refreshed every day. If they are doing yoga in morning, it will keep them active and fresh every day, and it is very helpful. I am grateful to the madam and the Shukla sir and the organizing the people who are helping them to organize this camp. Thank you everyone. ખૂબ જ સરસ છે. છોકરાની એક્ટિવિટી વધારે અને છોકરાનું જ્ઞાન વધારે અને શ્લોકો પણ એટલે સારી રીતે શીખી શક્યો છે. અને મારી છોકરીને ગર્વ છે કે કોઈ દિવસ કે કોઈ પણ જગ્યાએ આટલા ટાઈમ સુધી સ્કૂલમાં ભણી છે પણ કોઈ જગ્યાએ પ્રોફેશનલ જાતે કોઈ દિવસ સ્પીચ નહીં આપી અને આજે જેણે સ્પીચ કરી એના માટે ગર્વ છે. અને બધા સાહેબો અને મેડમોને આભાર માનું છું કે છોકરાને આટલી સરસ એક્ટિવિટી શીખવાડી અને આગળ વધે એ બદલ ખૂબ આભાર. મારું નામ દીપાલી દીક્ષા છે. આજે એક અનુભવ થયો મને કે મારો છોકરો ઘરે ટોટલી મોબાઈલ જ જોતો હતો. એના કરતાં આજે યોગનું કર્યું શુક્લા સરે રેણુકા મેડમે, એના બદલ એ મેડમનો ખૂબ ખૂબ આભાર. સરકાર તરફથી જે થયું નિઃશુલ્ક થયું, પણ એ યોગામાં બધા જ આસનો શ્લોક બધું જ શીખ્યું અને ઘરે બેસીને જો મોબાઈલ જ જોતો પણ આ થયું હતું 2 કલાકે. 2 કલાકમાં મને બહુ સરસ અનુભવ થયો. એ ઘરે બી અત્યારે આસનો બહુ સરસ કરી શકે છે અને બધી એક્ટિવિટીમાં એ બહુ સરસ નિપુણ થયો. થેન્ક યુ. મારું નામ જર્શ છે અને આ સમર યોગ કેમ્પમાં બહુ જ મજા આવી. આ યોગ 15 દિવસ હતો. તેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટે અલગ અલગ એનર્જી ડ્રિંક્સ મળ્યા રોજ. તેના કરતાં એનર્જી આવી અને મને સૂર્ય નમસ્કાર કે કોઈ પણ યોગાસન નહોતા આવતા, પણ આ 15 દિવસમાં બધા જ યોગાસન શીખી ગયા. થેન્ક યુ. સવાર સારી થાય તો આખો દિવસ સારો જાય. એવી રીતના સવારમાં વેકેશનમાં પણ બાળકો પહેલાં ઉઠીને આવીને યોગ કરે, પ્રાર્થના કરે છે, રમત રમે છે. તે આખો દિવસ એમનું વેકેશન અને આખો દિવસ એટલું મજામાં જાય છે કે બહુ જ મજા આવે છે છોકરાઓને. દર વર્ષે આવા વેકેશનમાં યોગ કેમ્પ રાખવો જોઈએ. થેન્ક યુ. અને 15 દિવસ યોગા તીર્થાએ આખું વેકેશન અહીંયા જ હતી અને દિવસ રજાની કાઢી. કંઈક નવું હોય તો મારે એને કેવું પડે તીર્થા રજા કાઢ આપણે જવાનું છે અને બીજે દિવસમાં હું ક્યારે જઈશું. એને એટલી મજા આવતી યોગામાં અને સમર કેમ્પમાં જે પણ એક્ટિવિટી કરાય એ બહુ જ એન્જોય કરે છે. યોગામાં એને એક દિવસ રજાની કાઢી સાંજે જઈએ તો મમ્મી કાલે જવાનું ને, કાલે મારે બહાર નહીં જવું. અને યોગામાં બધા ઘરે આવીને રોજ કરે અને સૂર્ય નમસ્કાર શ્લોક સાથે બોલે છે. અમને તો બહુ મજા આવી યોગ માટે અને 10 વાર અમે એને રૂટીન શીખ્યા. થેન્ક યુ મેડમ. મારું નામ છે દરિયાવાદ. અહીંયા અમે અલગ અલગ પ્રકારના યોગ આસનો શીખ્યા અને અમારી સેહત બનાવી. હું સરકારનો આભારી છું જેને આ યોગ કેમ્પમાં અમારી સેહત બનાવવા મદદ કરી અને નવા નવા આસનો હું શીખવામાં આવી. હું શુક્રિયા અદા છું જેને આ આસનો શીખવાડ્યા. હું શુક્રગુજાર છું રેણુકા મેડમ જેમને અમને શ્લોક શીખવાડ્યા અને એવી રીતે હું બધાનો શુક્રિયા અદા કરું છું કે એમને અમારી ભૂલોને સુધાર્યો. અમે આ વેકેશનમાં ઘરે રહ્યા હોત તો અમારી સેહત પહેલી બગડી જવાનો ખતરો હોત, પણ અમે યોગ સમર કેમ્પમાં સેહત બનાવી એનર્જી ડ્રિંક અને એનર્જી આવી અને નવા આસનો શીખવા મળ્યા. થેન્ક યુ. આજે એક અનુભવ થયો મને કે મારો છોકરો ઘરે ટોટલી મોબાઈલ જ જોતો હતો. એના કરતાં આજે યોગનું કર્યું શુક્લા સરે રેણુકા મેડમે, એના બદલ એ મેડમનો ખૂબ ખૂબ આભાર. સરકાર તરફથી જે થયું નિઃશુલ્ક થયું, પણ એ યોગામાં બધા જ આસનો શ્લોક બધું જ શીખ્યો અને ઘરે બેસીને જો મોબાઈલ જ જોતો પણ આ થયું હતું 2 કલાકે. 2 કલાકમાં મને બહુ સરસ અનુભવ થયો. એ ઘરે બી અત્યારે આસનો બહુ સરસ કરી શકે છે અને બધી એક્ટિવિટીમાં એ બહુ સરસ નિપુણ થયો. થેન્ક યુ.